અડદની દાળ છે, તાલુકો તળાજા, મોટું ગોપનાથ, ગામ કેરાળા. આ સ્પેશિયલ દાળ, અડદની દાળ. 1.5 કલાક આને ચમચો ચાલુ રાખવો પડે, કાંઈ ઘટે નહીં એમાં તમારે. દાળ એટલે દાળ એમ. સાન દાળ બે બેનું છે, બેને ઓછી કરીને પસાડવું પડે. સુરી અને અસુરી એ બે બેનું છે. સુરી આવે ને અસુરી આવે, એ રાખવી એ આપણા હાથની વાત છે. એટલે સુરી ને સુરી વાણિયાને ઓલે ગયું. વાણિયાને કીધું છે ઠીક, આમાં કોણ રૂપાળી લાગે? વાણીઓ કે હારી અધોગતિ થવાની છે. હવે એ કે તમે એમ કરો, ઓલું લીમડાનું ઝાડ થોડો બે જે પકડીને આવે ને પહેલી, પછી હું તમને જવાબ દઉં. એ રાતી ને એવા એવા કે અસુરી બહુ રૂપાળી લાગીને આવતી ને, એવા સુરી રૂપાળી લાગી કે અસુરી વહી જાય તો વાંધો નહીં, સુરી ભલે રહેતી કે અસુરી અમતી ને જોતી કે. આ દેશી દાળ સકાસક હો પટા, એમાં કઈ ઘટે નહીં. હા એમ મારો ભાઈ. આ ચાલુ શીખો તું. આ હું રાજસ્થાનમાં શીખવા ગયો હો. દાળ આટલું ઘણે પૂછ્યું હતું. અહીંયા કોઈ શીખવાડી જ નહીં. અહીંયા નો શીખવા, કારીગરો હોય અહીં કોઈ કારીગર જ નહોતો તે દે આપણા. આ કારીગર તો કહો તો આ વાલરવાળા રાજુભાઈ નું આ બધું છે. રાજુભાઈ દરબાર, આ એને બધે જાહેરાત કર્યું. આ ટમેટું નહેરું ટમેટું કહ્યું, કંઈક ટમેટું દેખો.